સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કર્યા બાદ પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટો કે ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવી સુવિધાઓ ન હોવાને કારણે સતત વિવાદમાં આવતું રહે છે. એરપોર્ટનો વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં મુસાફરો માટે બેસવાની પણ જગ્યા ન હોય, વ્યવસ્થા ન હોય તે રીતે નીચે બેઠેલા છે. આ સાથે જ એરપોર્ટ બસ રેલવે સ્ટેશનથી જાય એવી કમેન્ટ્સ પણ કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે સુરતના એક ધવલ પટેલ નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પર સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો માટે આપવામાં આવતી સુવિધાઓ પર સવાલો ઊભા કરવામાં આવ્યા છે. મુસાફરોને બેસવા માટેની પણ સુવિધાઓ ન હોય એવું વિડીયોમાં બતાવવામાં આવ્યું છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ રેલવે સ્ટેશન જેવું હોય તેવી કમેન્ટ્સ સાથે આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સંજય શાહ, વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ સુરત ગ્રુપ મેમ્બરે જણાવ્યું છે કે આજે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો વિડીયો વાયરલ થયો છે, જેમાં મુસાફરો ગમે ત્યાં નીચે બેસેલા અને સૂતેલા જોવા મળી રહ્યા છે. મુસાફરો માટે કોઈપણ પ્રકારની બેસવાની વ્યવસ્થા નથી. ખૂબ જ દુઃખદ બાબત છે. સુરત જેવું સ્માર્ટ સિટી, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ હોવા છતાં પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ એ ખૂબ જ દુઃખદ બાબત છે. વધુમાં જણાવ્યું, એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઝડપથી આ પ્રાથમિક સુવિધાઓ મુસાફરોને આપવામાં આવે માંગ કરવામાં આવી રહી છે. સુરત એરપોર્ટ પર પ્રાથમિક સુવિધાઓ, સિટિંગ વ્યવસ્થા, રેસ્ટ રૂમ, કેફેટેરિયા સહિતની તમામ સુવિધાઓ ડેવલપ કરી સુવિધાઓનો ઉમેરો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. સુરતને આ સુવિધાઓથી વંચિત ન રાખે તેવી રજૂઆત કરવામાં આવી છે. કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત.